નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા હાઈવે પર શંકુસ વોટર પાર્ક નજીક આવેલા બર્ગર કિંગ ખાતે ખાનગી બેંકના મેનેજર તરીકે કાર્યરત ત્રિકમભાઈ કરોડીલાલ પોતાના પરિવાર સાથે ભાણીના લગ્ન માટે અમદાવાદથી અજમેર જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં નાસ્તો કરવા માટે તેઓ બર્ગર કિંગ ખાતે રોકાયા હતા. ટ્રાફિક જામને કારણે તેમણે પોતાની કાર સર્વિસ રોડથી થોડે દૂર પાર્ક કરી હતી. આ તકનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ કારનો કાચ તોડી અંદર મૂકેલી 3 બેગની ચોરી કરી લીધી હતી. બેગમાં લગભગ 20 તોલા સોનાના દાગીના અને મહત્વના દસ્તાવેજો હતા. કુલ 16.60 લાખની મત્તાની ચોરી થતા પરિવાર આઘાત પામ્યો હતો. આ ઘટના અંગે લાગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. કડીના ભાવપુરા વિસ્તારમાં 74 વર્ષ જૂની સરદાર પટેલ સોસાયટીમાં પ્રથમ વખત 2 દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર અને રવિવારે યોજાયેલા આ રમતોત્સવમાં સોસાયટીના 200થી વધુ રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સોસાયટીમાં સમરસતા અને સંગઠન મજબૂત બને તે હેતુથી યોજાયેલા આ કાર્નિવલમાં રહીશોને 6 ટીમમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક ટીમમાં 30 સભ્યો હતા. 10 વર્ષના બાળકોથી માંડીને 75 વર્ષના વડીલો સુધી સૌએ રમતમાં ભાગ લીધો હતો. પાટણના આદર્શ હાઈસ્કૂલ રોડ પર આવેલા સપના એપાર્ટમેન્ટ નજીક 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક લોકોએ લાકડીઓ વડે આખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા. ત્યારબાદ વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ સમસ્યાના કારણે શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. વિશેષ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભયનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ શહેરમાં 2 નવા નાળાના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. નિર્મળનગર જવાના રસ્તાની કેનાલ પર એક નાળું અને કુમારપાળ સોસાયટીથી ઊંઝા રોડ તરફ જવાની કેનાલ પર બીજું નાળું બનાવવામાં આવશે. બંને નાળાના નિર્માણ પાછળ કુલ 77 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર શહેરના વિકાસ માટે સમયાંતરે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. સ્થાનિક રહીશોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ચોમાસા પહેલા બંને નાળાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ અને કારોબારી ચેરમેન મુકેશ પટેલ સહિત પાલિકાના નગરસેવકો, સંગઠનના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો 3જો તબક્કો શરૂ થયો છે. સ્થાનક અને અનુસ્થાનક સેમેસ્ટર 2ની 46 પરીક્ષાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લામાં પરીક્ષાઓ 3 સેશનમાં યોજાઈ રહી છે. સવારે 8 થી 11, બપોરે 12 થી 3 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલપતિ કેસી પોરિયાના જણાવ્યા મુજબ નિયમિત ઓબ્ઝર્વર ટીમ ઉપરાંત દરેક જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ કાર્યરત છે. આ ટીમ અચાનક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે. કોઈ કેન્દ્ર પર ગેરરીતિનો રિપોર્ટ આવશે તો તે પરીક્ષા કેન્દ્ર બંધ કરવામાં આવશે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેસી પોરિયા, રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલિયાના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડીમાં શ્રી 27 સમાજ પ્રેરિત મિત્ર મંડળ દ્વારા નાની કડી સ્થિત કામનાથ પાર્ટી પ્લોટ ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 વર્ષ બાદ યોજાયેલા આ સમૂહ લગ્નમાં 8-9 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નમાં સાધુ સંતો અને
અગ્રણીઓએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. કડી તાલુકામાં વસવાટ કરતા કડવા પાટીદાર 27 સમાજના અગ્રણીઓએ 2 માસ પહેલા મધ્યમ અને ગરીબ પરિવારો માટે સમૂહ લગ્નનો વિચાર રજૂ કર્યો હતો. 27 સમાજ મિત્ર મંડળને વિવિધ દાતાઓનો સહયોગ મળ્યો છે. ડોરણ ગામના રાજેશ ઈશ્વરભાઈ પટેલ પરિવારે ભોજનદાતા તરીકે સેવા આપી હતી. આદુંદરા ગામના પુરીબેન જીવનભાઈ પટેલ પરિવારે દીકરીઓને કરિયાવરની 30 વસ્તુઓ ભેટ આપી છે. બાબાજીપુરાના મુકેશભાઈ પટેલે 1.11 લાખનું દાન કર્યું છે. ઊંઝાના મકતુપુર હાઈવે રોડ પર રાત્રિના સમયે લક્ઝરી બસ આગળ જઈ રહેલ ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઇજાઓને કારણે 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 15 મુસાફરોને સારવાર અર્થે મધરાતે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાજસ્થાન બાલોતરાથી સુરત જઈ રહેલ લક્ઝરી બસ ઊંઝા તાલુકાના મકતુપુર હાઈવે રોડ પર ગત રાત્રિના પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર અને 1 મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 15 મુસાફરોને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહેસાણામાં એક યુવકની થયેલી હત્યાના કેસમાં પોલીસે આજે 3 આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મહેસાણા બી ડિવિઝન પોલીસે પકડેલા આરોપીઓમાં રાહુલસિંહ રમેશજી વાઘેલા, રાહુલસિંહ વિનુસિંહ ઝાલા અને વિકાસ ઉર્ફે વિક્કી ચેનજી ઠાકોરનો સમાવેશ થાય છે. પીઆઈ નિલેશ ગેડિયાની આગેવાનીમાં પોલીસ ટીમે આરોપીઓ સાથે ઘટનાક્રમનું પુનઃનિર્માણ કર્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને સૌપ્રથમ ગોપીનાળા બહાર લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળે તેમણે પોતાની ગાડી બદલી હતી. ત્યારબાદ તેમને મકબરા વિસ્તારમાં આવેલા સધીમાતા મંદિરે લઈ જવાયા. અંતે રાધનપુર ચોકડી પર હત્યાના સ્થળે લઈ જઈને ઘટનાક્રમની વિગતો મેળવવામાં આવી. આ ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન રાધનપુર ચોકડીથી મકબરા સુધીના માર્ગો પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ આરોપીઓને બી ડિવિઝન પોલીસ મથકે પરત લઈ જવામાં આવ્યા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે ન્યૂઝ.